નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે આપણી ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 8ના ત્રીજા દાખલાથી જોઈએ. તો જેમાં ત્રીજો દાખલો છે કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. બરોબર. તો અહીંયા પક્ષમાં શું આપ્યું છે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. તો લખશું કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે તે બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. તો વિકર્ણ એકરૂપ, પહેલો એસી વિકર્ણ લે તો કયા બે ત્રિકોણ બને? તો કે એબીસી અને એકરૂપ ત્રિકોણ એસીડી થાય. ક્લિયર? તથા હવે આ જે વિકર્ણ લઈએ બીડી વિકર્ણ, તો એનાથી બનતા બે ત્રિકોણ કયા? કે એબીડી એકરૂપ બીસીડી. ક્લિયર? તો લખીએ કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીસીડી થાય. ક્લિયર ને મિત્રો? ત્યાર પછી આવશે આકૃતિ અને પછી આવશે પ્રમેયની સાબિતી. તો સાબિતી જોઈએ તો લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણ દ્વારા, વિકર્ણ કયો છે? હાલ પૂરતો એસી દ્વારા કયા બે ત્રિકોણ મળે? તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એસીડી મળે છે. બરોબર. એબીસી અને એસીડી અથવા એડીસી લખી દઈએ આપણે અહીંયા. એડીસી ત્રિકોણ મળે છે અથવા સીડી એ જે નામ આપવું એ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. તો આપણે લખીએ કે એબી સમાંતર સીડીની છેદિકા એસી હોવાથી અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં એબી સમાંતર સીડી અને એસી તેમની છેદિકા હોવાથી, બરોબર સમજ્યા ને? આ બંને સમાંતર બાજુ છે ને એની છેદિકા છે, એનાથી બનતા બંને ખૂણાનું નામ શું થશે? CAB અને ACD. બરોબર. બંને ખૂણા કેવા છે? યુગ્મ કોણ છે. તો લખશું ખૂણો CAB બરાબર ખૂણો ACD યુગ્મ કોણ છે. તે જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બધી બાજુ સમાંતર હોય સામસામેની. તો બીસી સમાંતર એડી અને એસી તેમની છેદિકા હોવાથી બરોબર, આ બે બાજુ રેખા સમાંતર અને એની છેદિકા કોણ છે? એસી. એનાથી બનતા બંને યુગ્મ કોણ કેવા થાય? સરખા થાય. નામ શું છે? ખૂણો CAD અને ખૂણો ACB. તો લખશું ખૂણો CAD બરાબર ખૂણો ACB યુગ્મ કોણ છે. ક્લિયર મિત્રો? આટલે સુધી ક્લિયર થયું? હવે બે ત્રિકોણ કયા મળેલા? તો લખશું કે હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસીમાં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો કે બંને ત્રિકોણમાં આ બંને યુગ્મ કોણ કેવા છે? સરખા છે. નામ શું આપીએ? તો ખૂણો CAB બરાબર ખૂણો ACD. બંને ત્રિકોણમાં એસી બાજુ કેવી છે? સામાન્ય છે. તો લખશું કે એસી બરાબર એસી. અહીંયા યુગ્મ કોણ આ છે સામાન્ય બાજુ. હા, હવે ત્રીજું શું થશે? આ બંને યુગ્મ કોણ પણ કેવા છે? સરખા છે. નામ શું છે બંનેના? તો ખૂણો CAD બરાબર ખૂણો ACB યુગ્મ કોણ.
માટે શું થશે? ખૂબાખૂબ મુજબ બંને ત્રિકોણ કેવા થાય? તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એડીસી થાય. લખશું ખૂબાખૂબ મુજબ. બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે જે સાધ્યમાં સાબિત કરવાનું હતું એ થઈ ગયું. તો હવે લખી શકીએ કે તે જ રીતે વિકર્ણ બીડી હોવાથી, બરોબર, વિકર્ણ બીડી હોવાથી ત્રિકોણ શું નામ આપેલા આપણે? તો કે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીસીડી સાબિત થાય છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. હવે પછી જોઈશું દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. બરોબર, એ સાબિત કરવાનું છે. તો લખીએ પક્ષમાં. તો પક્ષમાં શું છે કે ભાઈ ચતુષ્કોણ એબીસીડી કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિત શું કરવાનું છે? તો સાબિતીમાં લખીએ કે એબી ની સામેની બાજુ સીડી એબી બરાબર સીડી અને એડી બરાબર બીસી. એબી બરાબર સીડી અને એડી બરાબર બીસી છે સાબિત કરવાનું છે. ક્લિયર? તો લખીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એડીસી માં અથવા નામ આપીએ સીડીએ માં બંને ત્રિકોણમાં સરખું શું છે? તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બે બાજુ સમાંતર, એની છેદિકાથી બનતા બંને યુગ્મકોણ કેવા થાય? સરખા થાય. તો લખી દઈએ તો કે ખૂણો CAB બરાબર ખૂણો ACD, જે આગળના દાખલામાં હતું સેમ તે જ રીતે AB સમાંતર BC ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ. ક્લિયર? ચલો, બંને વચ્ચે AC બાજુ કેવી છે? સામાન્ય. તો લખશું કે AC બરાબર AC સામાન્ય બાજુ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બાજુ પણ સમાંતર છે, એની આ છેદિકા છે, એનાથી બનતા બંને યુગ્મકોણ પણ કેવા છે? સરખા. તો એને તો લખશું નામ શું છે? તો કે આપણે શું લખશું? CAD બરાબર ખૂણો ACB. શું લખશું? કે એડી સમાંતર બીસી ની છેદિકા. એક સેકન્ડ, અહીંયા બીસી નહીં આવે, અહીંયા આવશે, ભૂલ થઈ, અહીંયા આવશે આપણે સીડી. એડી સમાંતર બીસી ની છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણ. ક્લિયર? તો જો મિત્રો સમજ પડી ને? પહેલું શું હતું કે CAB એટલે કે આ ખૂણો અને ACD એટલે કે આ ખૂણો, આ બે યુગ્મકોણ હતા. AC બંનેમાં સામાન્ય હતી. હવે CAD અને ACB આ બંને ખૂણા પણ કેવા થાય? સરખા થયા. માટે બંને ત્રિકોણ કયા? તો કે ABC એકરૂપ ત્રિકોણ CDA થાય ખૂબાખૂબ શરત મુજબ. ક્લિયર? અને ખૂબાખૂબ શરત મુજબ જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો CBCD મુજબ AB બરાબર CD અને BC બરાબર AD. બરોબર? CBCD મુજબ કેવા થાય? સરખા થાય છે. ક્લિયર? જો તમે ત્રીજા નંબરનો પ્રમેય કરશો તો ચોથા નંબરનો પણ તમને આપોઆપ આવડી જશે, કારણ કે બંને સેમ જ છે. ક્લિયર ને મિત્રો? તો અહીંયા ચોથા નંબરનો પ્રમેય આપણો પૂર્ણ થાય છે દાખલાનો. ત્યારબાદ જોઈએ છેલ્લો પ્રમેય. સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી
બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. ક્લિયર? તો અહીંયા શું હતું કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી એટલે કે AB નું મધ્ય બિંદુ E છે, એ મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર એટલે કે આ બાજુને સમાંતર જે રેખા આપણે દોરી છે એ ત્રીજી બાજુ એટલે કે AC ને F માં દુભાગે છે. એ સાબિત કરવાનું છે આપણે. તો મિત્રો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ તો પક્ષ લખશું. તો પક્ષમાં શું આવશે? તો પક્ષમાં લખીએ કે ત્રિકોણ ABC માં E એ AB નું શું છે? મધ્ય બિંદુ છે અને E માંથી દોરેલ રેખા L એ BC ને સમાંતર છે અને ત્રીજી બાજુ AC ને F માં છેદે છે. ક્લિયર? જે આપણને પક્ષમાં આપેલું ને, બરોબર, વિધાન, એ વિધાન આખું અહીંયા પક્ષમાં લખી દીધું છે. સાધ્યમાં સાબિત શું કરવાનું છે કે F એ AC નું મધ્ય બિંદુ છે એટલે કે EF બરાબર CF થાય. એટલે કે EF બરાબર CF સાબિત કરવાનું છે મિત્રો. ક્લિયર? ચલો આકૃતિ આવશે અને પછી શું આવશે? એની સાબિતી. તો સાબિતી જોઈએ તો પહેલા તો રચના કરી લેશું. તો શું થાય? તો બિંદુ C માંથી AB ને સમાંતર હોય તેવી એક રેખા M દોરો જે રેખા L ને D બિંદુમાં છેદે છે. બરોબર? તો લખીએ C માંથી AB ને સમાંતર હોય તેવી રેખા M દોરો તથા L અને M ના છેદ બિંદુને D નામ આપો. ક્લિયર મિત્રો? હવે બંને રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. સમજ્યા? તો આપણે અહીંયા લખશું કે ચતુષ્કોણ EBCD, આ જે નાનો ચતુષ્કોણ છે એમાં EB અને CD બંને કેવા છે? સરખા થશે. તથા ED અને BC એ પણ એકબીજાને કેવા છે? સમાંતર છે. તો લખીએ અહીં ચતુષ્કોણ EBCD માં ED સમાંતર CD અને ED સમાંતર BC અને EB સમાંતર CD હોવાથી ચતુષ્કોણ EBCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમજ્યા? હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય ને. તો આપણે લખી શકીએ EB અને CD કેવા છે? સરખા છે. માટે EB બરાબર CD. ક્લિયર? EB બરાબર CD. હવે આપણને પક્ષમાં પહેલું જ વિધાન આપ્યું છે. E એ શું છે? AB નું મધ્ય બિંદુ છે. તો લખશું અહીં E એ AB નું મધ્ય બિંદુ હોવાથી, મધ્ય બિંદુનો મતલબ શું થયો કે AB ના બે સરખા ભાગ કરે હોવાથી AE બરાબર શું થાય? EB થાય. AE બરાબર શું થાય? EB. તો હવે અહીંયા જો કે EB બરાબર CD અને EB બરાબર AE, તો AE અને CD પણ કેવા થાય? સરખા થઈ જાય. તો માટે AE બરાબર CD થાય. ક્લિયર? હવે ધ્યાન રાખજો કે
ત્રિકોણ AFE એટલે કે આ ત્રિકોણ અને ત્રિકોણ CFD એટલે કે આ ત્રિકોણ, બંને ત્રિકોણમાં સરખું શું છે એ જોવાનું છે. ત્રિકોણ AFE અને ત્રિકોણ CFD માં, બંને ત્રિકોણમાં અહીંયા બાજુમાં લખું છું, બરોબર. આપણે અહીંયા સાઈડમાં લખીએ. હવે અહીંયાથી સાઈડમાં જશે આ બાજુ. બંને ત્રિકોણમાં સરખું શું છે? તો મિત્રો જો FAE, ખૂણો FAE એટલે કયો ખૂણો થશે? હું અહીંયા બતાવું. ખૂણો EAF એટલે કે આ ખૂણો, અને FCD એટલે કે આ ખૂણો. આ બંને ખૂણા શું છે? બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ છે. કઈ બે સમાંતર રેખા? તો લખીએ તો કે ખૂણો FAE બરાબર ખૂણો FCD. સમાંતર રેખાઓ કઈ? તો કે AE સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મકોણ છે. ત્યાર પછી બીજા કયા બે યુગ્મકોણ બને છે? તો કે બને છે FEA. આ રીતે આખો આ યુગ્મકોણ આ પણ એક બને છે. તો બંનેના નામ શું છે ખૂણાના? તો કે ખૂણો FEA બરાબર ખૂણો FDC. એ કયા બે છે? તો કે AE સમાંતર CD ની છેદિકા કોણ છે? રેખાયેલનું નામ રેખાયેલ અથવા છેદિકા ED દ્વારા બનતા યુગ્મકોણ. ક્લિયર મિત્રો? આ બીજી વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ શું હતી? અહીંયા EF અને CD બંને કેવા છે? સરખા છે. માટે AE બરાબર CD. કોણ છે? AE બરાબર શું છે? સરખા છે. તો હવે શું થશે કે ભાઈ ખૂણો, બાજુ અને ખૂણો એટલે ખૂબાખૂબ મુજબ બંને ત્રિકોણ AFE એકરૂપ ત્રિકોણ CFD થાય. ખૂબાખૂબ મુજબ હવે બંને ત્રિકોણ એકરૂપ હોય તો હવે આ બંને ત્રિકોણના જ અનુરૂપ અંગો છે AF અને CF. તો સિમ્પ્લિસિટી મુજબ આ બંને આપણે સરખા બતાવી શકીએ. તો લખશું માટે AF બરાબર CF સિમ્પ્લિસિટી મુજબ. અને AF અને CF સરખા હોય તો તમે લખી શકો માટે F એ AC નું મધ્ય બિંદુ છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણા દાખલા નંબર 8ના દાખલા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 9ના દાખલા જોઈશું મિત્રો. આભાર મિત્રો.